70માં ગણતંત્ર દિવસથી શુભ દિવસે ઝી 24 કલાકે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહા અભિયાન શરૂ કર્યું છે। એક એવું અભિયાન જેનો ઉદ્દેશ છે સ્વસ્થ ગુજરાતનો અને આ જ ઉમદા ઉદ્દેશ પર અમે સતત 10 દિવસ માટે આ મહા અભિયાન છેડી રહ્યા છે, જેમાં અમે આપના સુધી પહોંચી રહ્યા છે અને આપને પૂછી રહ્યા છે, સાથે સાથે આપની પાસેથી શપથ લેવડાવી રહ્યા છે માવાની ટેવથી મુક્તિ લઈ અને સ્વસ્થ રહેવાની। आओ આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। તો ઝી 24 કલાકનું માવા મુક્ત ગુજરાત અભિયાન હવે રંગ લાવી રહ્યું છે। અભિયાનમાં સમાજના દરેક વર્ગના આગેવાનો જોડાઈ રહ્યા છે, જેમાં અમદાવાદની એક કંપનીએ નિયમ કર્યો છે કે જો નોકરી કરવી હોય તો માવા સિગરેટ સહિત કોઈ વ્યસન ન જોઈએ। નોકરીમાં જોડાવું હોય તો માવા છોડો। ત્યારે આવી કઈ કંપની છે જેણે આ શરૂઆત કરાવી છે, જોઈએ આ અહેવાલમાં। હું શપથ લઉં છું કે મારી જાતને માવાના સેવનથી દૂર રાખીશ। આ છે અમદાવાદની જાણીતી કંપની હેસ્ટર બાયોસાયન્સ। આ કંપની પ્રાણીઓને આપવાની રસી બનાવે છે અને દેશ દુનિયામાં નિકાસ કરે છે। અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલી આ કંપનીમાં જો તમારે નોકરી જોઈતી હોય તો કંપનીની પહેલી શરત છે કે તમે માવો તો નથી ખાતા ને, અને જો માવો ખાતા હોવ તો તમે ગમે તેવા હોશિયાર હોવ તો પણ કંપની નોકરીમાં નહીં રાખે। સાંભળો કંપનીના સ્થાપક રાજીવભાઈ ગાંધી શું કહે છે। અમારો પ્લાન્ટ, અમારી ઓફિસ, બધી જ ઓફિસીસમાં ટબેકો ફ્રીનો એક કાયદો અમે બનાવેલો છે અને જેટલા પણ લોકો અમારી ઓફિસમાં આવે અમે એ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે તમે અમારી ઓફિસમાં ટબેકો વગર તમે પગ મૂકો। ટબેકો સાથે અમારી ઓફિસમાં તમે અંદર આવશો પણ નહીં। કંપનીના પ્લાન્ટમાં કુલ 400થી વધારે કર્મચારીઓ કામ કરે છે અને હેડ ઓફિસના કર્મચારી સહિત કુલ 500 કર્મચારીઓ છે, જેમાંથી એક પણ કર્મચારી અત્યારે માવો ખાતો નથી। કંપનીના આ નિર્ણય અંગે આખું ગુજરાત ગૌરવ લઈ શકે તેમ છે। એવું નથી કે જેટલા કર્મચારીઓ છે તે બધા જ કંપનીમાં જોડાયા પહેલા માવા નહોતા ખાતા। જો કે કંપનીમાં આવી ગયા પછી તેમના જીવન પર કેવી સકારાત્મક અસર થઈ તે સાંભળવા જેવી છે। અમે તો પાન મસાલા અને તમાકુ ના ખાવાથી મારું સ્વાસ્થ્ય સૌથી પહેલાં તો સારું રહેશે, બરાબર। બીજી વસ્તુ કે મારા પૈસાનો જે વ્યય થતો હોય એ પણ અટકે। મારું જોઈને મારા બાળકો પણ એવું શીખે કે મારા પપ્પા કે કોઈ સગા સંબંધી પાન મસાલા નથી ખાતા, તો એમનાથી ઘણું બધું અમને શીખવા મળી રહ્યું છે। કંપનીમાં જોઈનિંગ કરી મેં તો અમને બધું જાણવા મળ્યું કે ગુટકા બધા મસાલા બધા બંધ કરી દો, તો મેં બંધ કરી દીધું અને આર્થિક પરિસ્થિતિ મારી સુધરી અને મને આમ ઘણો ફાયદો થયો। પહેલાં હું તમાકુનું વ્યસન કરતો હતો, પણ હવે એ મારું વ્યસન બંધ થઈ ગયું છે, કારણ આ કંપનીમાં વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે અને તમાકુ ઉપર સખત પ્રતિબંધ છે। એના કારણે મને શારીરિક અને આર્થિક ઘણો જ ફાયદો થયો છે। ઝી 24 કલાકના માવા મુક્ત ગુજરાતના અભિયાનના આ બધા કર્મચારીઓ બ્રાન્ડ એમ્બેસેડર છે। તેમના મોઢે જ તમે સાંભળ્યું કે તેઓના આરોગ્ય સુધર્યા અને પૈસાની બચત થઈ તે નફામાં। તો જેઓ માવા ખાય છે તે હવે કોની રાહ જુએ છે? તેવા લોકો પણ અમારી આ ઝુંબેશમાં જોડાઈ જાય। જો સમાજ વ્યસન મુક્ત હશે તો મજબૂત બનશે અને જો સમાજ મજબૂત હશે તો દેશ આપમેળે શક્તિશાળી બની જશે। તો દેશને પણ શક્તિશાળી બનાવવા માટે હવે માવા છોડો એ જ ઝી 24 કલાકની અપીલ છે। કેતન જોશી, ઝી મીડિયા, અમદાવાદ।